મારે તો માટલી પૂરી ને તારની તો ઊંઘ જ ના આવતી મને તો. પછી એને માટલી પૂરી મારો વારો તો એને પોડી પડી. એ બે તો દાગો જબ્બર કરી અમારે રહેવા દે બે ભાઈઓ અમારે તો એટલે આમ કે હું માટલી પૂરી ને ભતીજા પોડાઈ પડી ગેડીએ. હા બધું ભેગા કરવા પછી તાણે માટલી એની પૂડી બની ઈમોવાળી પેલો કરશે નહીં રહે તો પેલો આમાં જતો રહ્યો મારા આમાં જતો આમાં જતો રહ્યો. પેલા વાઘલા બોલાવવા પડશે મારે ને બીજું આજ વાઘલો વધારે પડે તો અત્યારે મારવો જ છે ને ના ને વાઘલા કે અત્યારે મારે તો બધી કઈ દગો જ કરી પણ પરવા જાય એટલે દગો કર્યો તો આ માટલી પોડી એટલે દગો કર્યો તો આટલા વાઘલા બોલાવો મારે બધું નિર્વાણ કાઢવું અત્યારે મારે જાય છે વાઘલા કર. તો ઘણું મોડું થઈ ગયું છે શું કરવાનું પાછું? એ કનુજી શું કરો તમે? ત્યાં તમે તો હેડ્યા રાતના હું તમાકા જ આવતો તો ત્યાં વળી પાછું મારું શું કામ પડ્યું તમારા પાછું? એટલે મારું કોમ પડી ગયું એટલે તો ત્યાં વળી પાછું મારું શું કામ પડ્યું છે વળી તમારે? મારા કોમ પડી તું પેલો ગેડિયો ને ઓવા ઓવા ખબર આપણે માટલીનું આયોજન કર્યું તું. ઓવા તે શું હતું? મારે નથી પોડવાની આ તે તમારે ખોલવાની ચિંતા ને એ ભત્રીજાએ પોડાવી પડી તો મને ખબર છે. કરશે ને મારવો અત્યારે કરશે ને શું કરવા મારવો છે એમને અમે બે વખત ને બેવામાં નતો જતો રહ્યો. દેવામાં જોતો હતો પણ એને હે ને હા વખત થોડો ઘાટ ફાવો ને તો એને આખો પૂરો કઈ નાખો પાછો. પૂરો તો કરવાનો જ છે કદાચ. હું 50,000 બંડલ આવીને કોકના કાંઈ મારા બંધ એને મારા બહુ અત્યારે મારે કોક ને હું કરે 50,000 રૂપિયા આલો એના કદી મના લો કે મારા ગણ તો આ તો એમણે તો થોડું તાર મર્ડર થતું છે. તમે આલ્યો આજ એને પૂરો કરવો આપણે. પેલા જોયો તે ચોસ હે ખોળવા જ નીકળું કહું વાઘલા કન જાઉં હા પૈથી 2 જણા જઈએ એવું છે હું હોય તો તમે હાલ ઘેરથી આવો છો કહું ઘેરથી જ આવ્યા હતા હુર્યો તો હું તો હા ઊંઘ જ નથી આવતી. તમને વળી હવે આટલા રાતના 12 વાગે હવે તમે હવે આટલા રાતના 12 વાગે વળી મળતો છે પાછો વળી એ રહ્યો એ તો પેલા જ બેઠો હશે તો બેઠો હોય છે એની જગ્યા પર એ જોઈ પેલા એની જગ્યા જોઈ તમે પાછા ઉભા ઉભા આપણું જોયું ઘર મોટું હા. એ બેઠો હોય છે એટલે એ જ બેસે છે પાછો ઉભા આજ એરો મળે ને હા તો એમ ના પેલા મારી વાત તો હોબળો યાર. પેલા એ મને મળે ને તો સીધું સીધો એને એમ જ કેવું કે જો તારા જીવતું રહેવું હોય હા તો એની વાર અમાર કનુજીને તારે કોઈ કહેવાનું ના પાછું અમે તો મારતી બી આયા જ છે. તમારાથી ચો બિયાય છે એનો પાછો એ તમે ભમાયા જ એક વખત જોપા વચ્ચે ચોપા વચ્ચે વળી તમે ચો ભમાયો તો એને બેહો કે તમે પણ તમે તો ચીવી ચીવી વાતો કરો કે ચોપા વચ્ચે ભમાયો તો ભમાયો તો કદી ભમાયો તો સાજ ના પાછો પણ હવે તો એને પેલા સમજાવો ના સમજાતો પણ ભમાઈ નો છે વધારે તું પેલા તો મારી વાત ઓપલો કનુજી પેલા તો હું એના જઈને હા ને થોડો હું સમજાય પેલા પ્રેમથી અને તું ના સમજે ને તો પછી હું મારા વાળી તો કરવાનો જ છું પાછો હું થોડું પાછી રાખ્યું હજી મારી જબ્બર અને એ તમે મારી વાત ઓપલો હજી કરશે ન હા ને મને ઓળખતો ના પાછો ના ના અત્યારે તો અમરાજ ના દર્શન કરા ભાઈ ને તો અલે એવું ના બોલાય પાછું હું કહેવાય ખબર અત્યારે તો યમરાજ નો દર્શન કરાવવો પડશે પાછો તમે એક જ ડાયલોગ બોલ્યો કતા ને પણ તમને આવડતું નથી હજી પાછો બોલ્યો તો આ તમારું પાગડું છૂટી જીજવો ગયા એટલે હોકા છૂટી ગયો અમારે તો પાગડું
પાઘડોનો ઠેકાણો હોય ને તો તમારું તમે કહું મોમજી જાય મારે પડો. તો હું હતું ખબર છે પાછું શું હતું? આ ઘેરથી હું ઉતાવળમાં બોધીને આવતો રહો પાછું એટલા પાછો હુઆ. તું તો આખો દાડી પીને જ પડી કાં વાઘડું તો આખો દારૂ રહ્યું રાહો હવે જે દારૂડિયો હોય ને હા એ જ પોકે પાછો હુઆ. આ તમારા જોડે કોમ નતા પાછો હુઆ. 20 રૂપિયાની ઠેલી માટે તો આખા ગામમાં માગે ભીખ. એ ભીખ માંગતા છો ને તમે માંગતા છો, હું ના માંગુ પાછો હુઆ. આપણે તો પૈસા વાળા હો, જોર પૈસા આપડા કાન તો પેલા કરશે ને મારીને ખાયો હોય છે પાછો. મારવા તો હેડે ઉતારે તમે મારી શું જરૂર પડી તાણે બિયાતા છો એટલા પાછા. એ બિયા તો ના આ તો ભાઈ બંધ આવે એટલે હું એકલો થઈ મારતા હોતો. તમારો કોમ નથી પેલા કરશે ને મારવાનો. એરા 3 જણા છે હોમાં પાછા હુઆ, ખબર રાખજો. 3 જણા હોય કે 4 જણા હોય, આ બંકો તો એકલો જ જાય. પછી બંકા ના ને પછી મારે લેવા ના આવવું પડે ગાડી લઈને. ગાડી લઈને આવો કે ટેમ્પો લઈને આવો, આ બંકો એકલો મારીને આવશે રો. પછી મારા બંકા ના ને પછી પેલા લઈને જવું પડશે પાછું હુઆ, અને રોવું પડશે પાછું મારા. પછી એ રોવું તો પડે કદા મરી જાય તો રોજે પડે થોડા મારા. હવે મોડું નથી કરવું અને પછી હમણાં 1 વાગી જાય ને તો પેલા ઘેર જતો રહે પાછો. આ ઘેર ચોઈ જાય આજ તો એ મારવો જ છે ને પેલો તો. અને મારી વાત સાંભળો, અને ઘેર જઈને મારશો ને હા તો એ પાછો પોલીસ કેસ કરશે ને તો એમાં શું લખાવશે તમને ખબર છે? હવે આ બંકો જેલમાં જાય. જ્યાં બંકો હોકે જેલમાં દાતો પણ હું લખાવશે તમને ખબર છે? હું લખાય છે કા વાઘુજી અને કનુજી 2 જણા આવ્યા હતા તેમાં માર્યો, તે મને ઘેર આવીને મારી ગયા. મારવા તો જાય જ છો તાને. પોલીસ કોના પકડે? આપડા બેવામ પકડશે પાછા. પૈસાની છૂટી જાવ આપડે તો. પણ તમારે કને એટલા બધા પૈસા હોત ને તો તમે મને 20 રૂપિયા આલ્યા હોત પોટલી ના પાછા. ક્યાં તો માગણ છે 20 રૂપિયા માગે પીવાના. એટલે કનુજી હા ના 20 રૂપિયા પડ્યા લાવો કે આ તો ખાવાના પૈસા ન મારા કઈ. અને તું જ ભિખારી તો મને એવું કીધું. મારો ભાઈ આવો મળ્યો મને. કમ્પ્લીટ જ છે. આ શું કર 24 કલાક ટાઈટ ને ટાઈટ જ યાર તો. એટલે કનુજી પીને આવ્યો 2 લીટરનો બાટલો ભરીને આવ્યો. હમણાં એક થાપ માર્યો ને તો 2 લીટરનો બાટલો ને પાછો આ જતો રહ્યા દાવામાં પાછો હુઆ. ગરમ મોઢાનો માલ કાઢ્યો તો પીધો ફૂલ બાટલો ભરીને લઈને હેડ્યો. એટલે કનુજી વાના તો આપણે મારવાની વાત કરતા હતા, આ તો પી પીને ફરે છે પાછો હુઆ. પી પીને આવી રહ્યો. વાના શું કરશું હવે આપણે? કેમ હું કરશો? આપણે પેલાથી શું વાત થઈ ના તે વાત હવે કરવી પડશે પાછી હુઆ. તું એ દાડે કેમ પેલા બેહો થઈ ગયો તું? જીવન મારવા તો હડો હું આધી આવું. પોતાના પછી તંદાડામાં કનુજી માટલી ચમ ફોડવા નથી દીધી પાછી હુઆ. મારે એનો વિરોધ થઈ ગયો હમણાંનો. હવે તું એ હું બનાવી તું આ તો- એ ઈવોનો ભેગો જ જતો રહેવાનો છે પાછો હુઆ. આજ તો જમ પીન મારી હડો. એ તો તું હાલ પીધેલો છે એટલે એમાં બોલી ને કે પછી તો તું ઈવોનો ભેગો જ જતો રહેવાનો છે પાછો હુઆ. મારું અનેક વાગાડી પડશે મારે એવું લાગે. તમે પીવો કે? તારે છે ને હા ત્રીજો તો બેઠો કે એટલે બતાવજે મારે એને મારવો અત્યારે. ભત્રીજો રહ્યો ને પેલો નાવા રહ્યો એ વાહ. નાવા જ બેઠો છે ફોન લઈને હાલ. પણ તું તો પીનો હમણાંથી આવીને તને તો આ ખબર તો- છે પાછી. પેલા હાડા પરથી આવે. એ રોજ ભત્રીજો બેઠો જ હોય છે. આ બકાવ તો ના આપણો. તો મને શી ખબર બકાવા કે હું કરે પાછો. હા જો કે બાટલો તો હાથી લઈને જ ફરે. પી પી મરી જા રહ્યો. દારૂડિયોના શું ધંધા હોય પાછા તમને ખબર તો હોય તમને. આપણા ગામમાં પેલો મરીને જ જો પેલો પીતો તો એ. તમે ના જ પીજો ને કહીએ વહેલા જતા રહેવા પાછા હુઆ.
એટલે મારે પીવો પડશે એને ભત્રીજા મારવો મારે પીન થોડું મારવા દવરાય પાછું પાવર આવે કે અરે એક થાપ પળકાડશે ને પછી તો હમણાં તો દર્શન થઈ જાય બા તમાર તો ઉવા કરતા આવજો ને એક વખત દર્શન ઉપર જઈને વાતા પાછા તો પછી આવી રહ્યા હવે અમે ગાયડા તો થઈ જાઓ વા પછી હું એકલો પડે તો પાછો રોવા મોઢે પાછો ઉવા રોવું તો પડે કે યાર ભાઈ બંધ જતો રહે એટલે રોવું ન પડે બાપુજી કેટલા વાગ્યા એ તારે શું કામ છે એ બેઠો જોઈએ અને તારે હે ને મારા હાથી આવવું પડશે આવ્યો બાટલો પીને આવ્યો બાટલો ના પીવાનો આ બાટલો પીવો પડશે થોડી પીવું પડે જોરું. અને ભત્રીજો ને ગેડુજી બે જણા શીખવા છે ના હાલ ભત્રીજો એકલો જ છે એવાનો ગેડુજી તો જ્યાં છે એ થોડા આગા પાછા છે પેલો મોબાઈલ લઈને આવે છે ને એ બેઠો છે મોબાઈલ લઈ ક્યાં બેઠો હોય? હા એ બેઠો છે એકલો અને આ એટલે આ બાટલો માં ખાલી અડધો થઈ ગયો આ તમે આ ઓડી કેથી ચાલુ કરી લે આ તો ટેસ્ટ કરતો તો હમણાં મારવા જ ને કેવું છે હવે તો પટી ગયું તમારા હવે હમણાં નું દર્શન થઈ જાય પાછો ઉવા બાપુજી તમારે ના લેવું અમને હું વધારે પી જાવ ને એટલે આ થોડું પીજો વધારે મત પીજો થોડું પીજો પણ મારી વાત તો હંભળો હું વધારે પી જાવ ને તો પેલા ગેડુજી ને એ મને એક થાપ મારશે ને તો પેલા હું નાળામાં રખડતો હોઈશ તો થોડું પીજો યાર થોડું જ પીવો એટલે મને કદી જોયો નતો લે તું એ એ બાટલો આટલો કઈ નાખ્યો એને અરે તો પેલા હું પેલા ભત્રીજાને બતાવજો પછી જાય પીવાની બીવાની વાત લડો પછી હું હશો તોડી એમ સીધું હેડ કે સીધું હેડ આટલો બાટલો ખાલી કરી દો આમાં પડી ના તો આને કે પેલા ભત્રીજા મારવાનો છું આ શું બચી મારી જાળો ને પહેરી જાય છે એ પેલા ભત્રીજો ભાઈ એક થાપ મારશે ને તો ચોક પેલા કંકોડો ની ચાક ખાતા આવી તો મારવા આવ્યા આપણે તમો ને આ જો વાગુજી ભૂલી ગયા ને પાછા સીધા સીધી તો શું તમે મારવા હેડે આવો આપણે પીવું પછી પાછું પીવો થાય કેવું છે વાગુજી એને ના આવે એક બે કાઢો ને બસ લે ખબર છે વાગુજી મારવા જવા પછી આજુ જો આ કરી આવી અને મને હું કહેતા પાછા ખબર હે? હા પેલા ઈ મળ્યા તા તે મને દુકાને ઈ કહેતા તા કે ગેડો જિંદગી એવા મારવા છે ને અને આ તો જાળમ ફરે છે આ આવી તા પીને આવશે આ ગાડી જે થાપ મારી હેઠું ને પડે આ દીએ ખાલી ઓમ કરીને ઓમ કરશી ને તો હેઠા પડી ગઈ ઓમ નાહી જાય પાછા આ તમે થાપ મારી હેઠા ગેડી પડ્યા હોય ને આ તો ઘરનું હેઠા પડી ગયા આપણને મારવા એટલે કરશનજી હા લાગે છે મને થોડું ચાગે છે એવું લાગે છે પાછો વાહ હવે ચાલ પાલો પડ્યો ના એક બે કાઢો ને હાટ ના મળે હજી તો પેક માગે મારે ચાલ પાલો પડ્યો હવે તે મને હાલશો કે ના પાછા થોડું થોડું પીએ ને મારો મિત્ર ખરો પાછો હો કે હા કન્યા मेरे को तो यार पैक पैक दे दो ना થોડી પીવો હજી બે પાલો પડ્યો ને મારવાની તમે પીવું ઓ પાછા એ ભત્રીજાન તો હે ને આમાં કનુજી માટલી ફોડવાની હતી અને ભત્રીજો ફોડી જતો રહ્યો ને તમે મેં રિયા રહ્યા છો પાછા ઉવા પેલા કરી આવજો કે ઘૂઘરો થાય પેલા આપડા કઈ પેલો ને ચડી ગયું હોય યો વધારે ચડી ગયું એટલા એ મારા ચડી ગયું સપીસી પાછા ઉવા આપડા હે ને હા એમાં ઘરનો માટલો પડી નાખવો હોય બધો ને પણ એ ઘેર નહીં હોય પાછા ગમે તે હોય માથું ફોડી નાખ્યો તારે એ
તમારો કોમ ના માથો ફોડવાના હાલ તો દાળમ રખડો છો ને. ભલા હું પી ગયો અલ્યા પણ મારે તો કોઈ વાત જ ના પહોંચતું. ત્યાં પણ તમારી શું વાત માનવી મારે? આપણે ભોળું પડવાનું અત્યારે. હા તે જઈને ફોડી નાખો કે હું તો ના પાડું છું. હેડો આમાં આટલું જ પડવાની જગ્યા કે ભોળી પડી નાખવું છે. મને થઈ ગયો અત્યારે વધારે તે મને પકડો. આ માણ છે ને? બકડો કોઈ નહીં આવેલો. બાબુજી વસ્તુ જોઈ છે. આવા વસ્તુ તો કમ્પ્લીટ જ છે, હારી જ છે, પણ હવે હેડો તે પેલાનો કોક ઓળ કરીએ આપણે. હાલો ને કે 1 વાગે જતો રહે એ તો. વાહ જુઓ કા હેડું છે. આ તો ધોઈસી પાછા તો ધોઈસી આ વાડમાં પડી ગયો કે. હા વાડીમાં પડી એવું લાગે છે પાછા. એવું લાગે. જુઓ કે વાડમાં બેઠા. આપણી વાડી કરે. આ ચિયો મારા મને શું કરવાનું અત્યારે? આ રાતના 11:30 વાગ્યાના નીકળ્યા છી કે મારા ગેડુજીને ભત્રીજા બેવને મારવાના છે અને ઓય પેલો વાડ્યો માથે પડી છે ને હું કરવાનું આજ તો હેડવાના હોય જ નથી રહ્યા. નકોમ ને હું કરો તમે આલી તું પાછું. આજ મી તો તમારા આલી તમે બાટલો ના આલ્યો. તમે કોઈ હાઈ રે હે. યા પણ મને તો ખબર હતી કર્યા પીવી છે. આ તો સોના મને પીવા. કેવું છે? સોના મને પીવા રેડા જબ્બર. એટલે ઓય હું ઘુમેડ્યો ખો. એટલે આ રસ્તા જવાનું છે આપણે. આ નાવા જવાનો આ નાવા બે હાઈ રે. ભત્રીજા